પવિત્ર ઈશ્વરે પૃથ્વીની રચના કર્યા બાદ પોતાના હાથે બનાવેલ ઈશ્વરીય પ્રતિમા પ્રમાણે રચવામાં આવેલ પવિત્ર અને શુદ્ધ માનવનું પાપમાં પતન થયું અને ત્યારે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા તથા જગતનું પાપ હરવા ઈશ્વરે પોતાના એકમાત્ર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર માનવ રૂપે મોકલવાની અને તેમના દ્વારા પાપી માનવીને અનંત જીવન આપવાની એક યોજના બનાવી. આ માટે તેમણે દયાળુ, નમ્ર, નિખાલસ, વિનય, નિર્મળ અને પવિત્ર એવી કુમારિકા મરિયમ કે જેનું વ્યભિચાર યુસુફ નામના એક ભલા અને ઈશ્વર પર શ્રદ્ધા રાખનાર યુવા સાથે થયેલું હતું, તેને પસંદ કરી અને પોતાની યોજના મરિયમને જણાવવા ગાબ્રિએલ દૂતને મરિયમ પાસે મોકલી આપ્યો. મરિયમ પોતાની ઓરડીમાં પ્રાર્થના કરતી બેઠી હોય છે ત્યારે ત્યાં ગાબ્રિએલ આવીને ઊભો રહે છે. ઓરડી મોટા પ્રકાશથી ભરાઈ જાય છે. મરિયમ દૂતને જોઈને ગભરાઈ જાય છે. હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. આ તે કઈ જાતની સલામ હશે? હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. યુસુફ પોતાના ઘરમાં બેસીને કામ કરતો હોય છે. થોડી વાર બાદ થાકીને ઊંઘી જાય છે. થોડી વાર બાદ ત્યાં ઈશ્વરની યોજના અનુસાર ગાબ્રિએલ દૂત તેને સ્વપ્નમાં દર્શન આપીને ઈશ્વરનો સંદેશો આપે છે. ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી વહુ મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે. જો તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તારશે તે એ જ છે. દૂત ત્યાંથી વિદાય થાય છે. થોડી વાર પછી યુસુફ ઊંઘમાંથી ઉઠે છે. થોડો વિચાર કરે છે અને પછી બહાર નીકળી જાય છે. ગામના લોકો પોતાનું કાર્ય કરતા હોય છે ત્યાં અગસર રાજાનું સૈન્ય ઢંઢેરો પીટતો આવે છે. સાંભળો, 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 સાંભળો. મહાન રાજા અગસ્તસનું ફરમાન છે કે દરેક વ્યક્તિએ
જઈને ત્યાં ચાલતી દેશની વસ્તી ગણતરીમાં પોતાનું તથા પોતાના કુટુંબની દરેક વ્યક્તિનું નામ નોંધાવો. સાંભળો, 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 સાંભળો. ઘેટા બાળકો તાપણું સળગાવીને બેઠા છે અને વાતચીત કરે છે. તે દેશના ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો. અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા જ ભયભીત થયા. બીહોમાં, કેમ કે જો હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. હેરોદની જય હો. મહાન રાજા હેરોદની જય હો. પૂર્વના દૂર દેશથી આવેલા કોઈ 3 રાજી પુરુષો આપને મળવા માંગે છે. જા, તેઓને અંદર મોકલી આપ. તમે ક્યાંથી પધાર્યા છો અને તમારે મારું શું કામ મળ્યું? મહાન રાજા હેરોદનો જય હો. આપના નમ્ર સેવકો દૂર પૂર્વના દેશથી આવીએ છીએ. યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. જલ્દીથી જાઓ અને સર્વમુખ યાજકો ને તથા શાસ્ત્રીઓને બોલાવી લાવો. જેવી આજ્ઞા મહારાજ.
યહૂદિયાના બેથલેહેમમાં થવો જોઈએ. કેમ કે પ્રબોધકોએ એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનો નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે. સારું, તમે સર્વ જાઓ. મારે પૂર્વના રાજાઓ સાથે એકાંતમાં વાત કરવી છે. ત્યારે હેરોદ રાજા માગ્યોને ટૂંકમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી, અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. ઘેટા પર દોડી આવ્યા શહેરમાં, મરિયમ યુસુફ બાળકી ગાતો પેલો જાન. ઘેટા પર દોડી આવ્યા શહેરમાં, મરિયમ યુસુફ બાળકી ગાતો પેલો જાન. ખુશી ખુશી થયા, ખુશી ખુશી થયા, ઈસુ ખ્રિસ્તે પાપે સારું જન્મ જોતેના. ખુશી ખુશી થયા,